ધંધો કર એમ કે હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને અત્યારે વાગી ગયા છે 7:12 થઈ ગઈ છે. અને નવ્યાબેન જો અમારા અહીંયા બેઠા આમાં જોવે એ કેમેરા પાછળ બોલ તો ખરી. હવે તો બોલે અત્યારે લગી તો બહુ બોલતી, હવે ચાલુ કર્યો બ્લોગ તો બોલશે નહીં. હવે નહીં બોલે, અત્યારે લગી તો એટલું બોલતી હતી ને ફોન દે ને આમ બ્લોગમાં બોલે. બ્લોગ ચાલુ કર્યો એટલે બેન તરત જ તે તો હાલો હવે નાસ્તો કરવા જાવ. નાસ્તો કરીને જવાનું છે બહાર એક જગ્યાએ, નાથી આવીને દુકાને જવાનું છે. બોલ તો વેલકમ. હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બોલ તો આવડે જ તને, બોલ તો ખરે એક વાર તો બોલ. ખાલી ટ્રાય કર. હિચકા બંધ કરી દે, હિચકા ખાવા નહીં આવડે એને. હાલ જવા દો. બોલ ચાલુ કરીએ એટલે બંધ થઈ જાય. હવે નહીં બોલે કઈ, અત્યારે લગી બોલતી હતી. તો નાસ્તો અત્યારે તૈયાર છે. નાસ્તામાં છે રોટલી, ચા અને શાક. શેનું છે આ? દૂધીનું શાક, રોટલી, ચા. ચાલો નાસ્તો કરી લે, નાસ્તો કરીને મળીએ. તો નાસ્તો કરીને ડાયરેક્ટ દુકાને આવી જશું ગાયગામ. ને બહાર વરસાદ ચાલુ છે એટલે ગાયગામ આવી ગયો. પબ્લિકમાં બ્લોગ બનાવવાની કોશિશ કરવાની છે. બનાવી શકું કે નહીં બનાવી શકું, શરમ લાગે કે જોઈએ આગળ હવે શું થાય છે. તો બનાવવાની કોશિશ તો ફૂલ કરતો જ રહીશ. અને હજી જવાનું છે ભૂતનાથ આપણે. તો પપ્પા જશે નાસ્તો કરવા. નાસ્તો કરીને આવે દુકાને એટલે હું ઘરે જાય ને પછી જવાનું છે મોવા કામે. તો હાલો કન્ટિન્યુ. તો ગાઈસ દુકાનેથી આવી ગયો છું ઘરે અને ડેલો ખોલીએ. કે નહીં કાંઈ ન કરવાનું. સાલમાં બેઠી રહે આમનો. ઘડી કામ ધોણે ગાડીને ગાભો મારવાનો છે. ગાડીને ગાભો મારીને હવે નીકળવાનું છે મોવા તરફ. હાલો મિત્રો, અમે જાણ છીએ નિહાળે. એટલું ધોરણમાં પહેલું ભણે છે. એટલું ધોરણ પહેલું ભણીએ છીએ એમ નહીં, પહેલા ધોરણમાં હું ભણું છું એમ બોલે. પહેલા ધોરણમાં હું ભણું છું. આમ તો બહુ બોલે. ચાલુ કરું તો એ બોલતી હતો. પહેલા ધોરણમાં ભણે છે એ. નિશાળે જવાનો ટાઈમ શું છે? 10 વાગે. 10 વાગ્યા જવાનું. આવવાનું કેટલા વાગે? 5 વાગે. 5 વાગે આવવાનું. કોણ કયા સાહેબ ભણાવે? ટીચર ને 2 સાહેબ, 3 છે. તને કેટલા ચોપડા મળ્યા? 5. ગાય આમ જો ગાભો મારવા મળી છે. ગાભો ગાડીને મારવા મળી. એને કેટલી ઉતાવળ છે ગાભો મારે ગાડીને ગાભો મારવા મળી વગર કીધે. ને કહેતો ક્યારે ગાડી અડતી ને પણ નથી. અત્યારે તો ગાભો મારે ગાડીને. વાવ, પૈસા કેટલા દેવાના ગાડી સાફ કરવાના? 10,000. ખાલી એક ગાડી સાફ કરવાના 10,000. હે? એ તો મને માથે પડશે. રોજ હું સાફ કરી નાખી. એક ગાડી સાફ કરવાના 10,000. એમાં સાફ તો ખાલી તું કાચ ને એવું જ કરે છે, બીજું કઈ તો કરતી નથી. કાચ ને મોરો પંખા 2 સાફ કરશે. તો હવે નીકળીએ. અને શું લેવાનું હતું? ટિફિન લઈ દેવાના આપણે. ટિફિન મારું ટિફિન તૈયાર થઈને આવી ગયા છે. મૂક ઓલા આપણે પરથારે મૂક. અહીંયા મૂક પરથારે. ટિફિન 2 આવી જશે. અને થેલીમાં નાખ્યો પેક કરી હરખા પેક કરી દેજે 2 ટિફિન. ઢોળાય નહીં એમ. અને ગાડીએ ટીંગાડી દે. તો કાંઈ નીકળી ગયા છે. અને વરસાદ ચાલુ છે. અને વરસાદ ધીમે ચાલુ થયો છે. અને હજી મોવા તરફ લાગે છે બહુ ડાજો વરસાદ છે. આંખો બંધ થઈ જશે, દેખાતું નથી. એટલે તમને તો થોડોક પવન લાગતો હશે. ગાડી માથે છે એટલે સંભળાતું નહીં હોય બરોબર. વાગે બહુ સાટા વરસાદના. હેલ્મેટ પહેરવો પડે આમાં. ગાય વરસાદ વધી ગયો છે અને પવન ને વરસાદ ને એવું છે બહુ આગળ. એટલે જો રેનકોટ પહેરવા ગાડી છે. રેનકોટ પહેરી લીધો, ગાડી ઊભી રાખી. હવે હું તે કંઈક કોઢી પહેરી લઈ. અને આને જો રેનકોટ પહેરી લીધો છે, ગાડી ઊભી રાખીને. અને વરસાદ આમે છે બહુ ને આમે છે. ના ઢગઢગીઓ આવે છે, અવાજ કરે ખોટે ખોટું. તો હાલો હવે અને વરસાદના પીલા વગર પૂગી જાવી. તો ફાઇનલી ગાઈસ પૂગી ગયા છે ઓફિસે. અને આવીને મશીન ચાલુ કરી દીધું છે. અને આજ મોડું થઈ ગયું, વરસાદ બહુ ચાલુ હતો એટલે. અને પરેશભાઈ જો અત્યારે આવી ગયા છે અને હીરા ઉકાળે છે. એ
અને હવે અમે મશીને બેસી ગયા, મશીન ચાલુ કરી દીધું છે ને હવે હીરા કાપવાનું ચાલુ કરી ને હીરા બહુ છે નહીં, 47 હીરા કાપી નાખ્યા છે ને હજી બાકી છે 59 હીરા બાકી છે. પાટિયામાંથી હીરા છે નહીં, 100 હીરા જ પડ્યા છે અને આવડા લગાડે છે અહીંયા હીરા. આ કેટલા લગાડ્યા હીરા તે? હે 200 હીરા એને લગાડી દીધા છે. એટલે આખા દિના 500 હીરા આવશે. બહુ ઝાઝા તો નહીં કપાય, આજે એક કારીગર આવ્યો નથી એટલે આજે એને કામ હતું એટલે આવ્યો નથી. એક કારીગર છે એટલે 700-800 હીરા લગાડશે એટલે 500 ભાગમાં આવશે. બીજા પડ્યા છે 100-200 હીરા. તો કાંઈ અત્યારે 12:30 થઈ ગયા છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે અને હીરા હજી 207 હીરા જ કાપ્યા છે. આજે હીરા ઓછા કપાણા છે, હીરા છે નહીં એટલે. અને જો આ જો મશીને ચાર્જિંગ મૂકવા આવ્યો, ચાર્જિંગ પૂરું આખો દી ફોન જ જોવે, લગાડતો કાંઈ છે નહીં, હીરા છે નહીં તોય. અને હીરાય નથી ને એસીમાં કુલિંગ અમારે નથી આવતું બરોબર 2-3 દીથી. તો હાલો હવે જમવા બેસી જાવી, 12:30 થઈ ગયા છે. જમી લેવી અને જમીને પછી હવે મળીએ. ગાઈસ અત્યારે અમે હાથ ધોવા આવી ગયા છીએ. અહીંયા હાથ ધોઈ લીધા, નળ ચાલુ મૂકી દીધેલા, બંધ તો કર. તો ગાઈસ નિલેશભાઈ તો જમવા બેસી ગયા છે. અમે હાથ ધોઈને આવ્યા ગયા ગામ અને હાલો હવે તો જમી લઈએ. તો જમી લીધું છે અને હવે હંધાના કામે ચડી ગયા છે હંધા. અને હવે હીરા કાપવાનું ચાલુ કરવી અને પકડ મારવા આપ્યા છે વિજયને હીરા પકડ મારવા. આ 100 હીરા છે, 100 હીરાનો પકડ મારી છે એટલે હીરા ચડાવવાના છે. 300 જેવા થઈ જાય તો એ 200 હીરા જેવા બાકી રહે. બસ થોડીક ભીંગ કરશું આને એટલે થોડાક ઘાય ગામ લગાડવાની કોશિશ કરશે એટલે 500 હીરા અમારે બેયને આવી જાય. તો ગાઈસ હીરા લેવા ગયો ને અત્યારે લાઈટ વહી ગઈ છે. જો મશીન બંધ થઈ ગયું છે, ઓલો આવી ગયો. હવે શટડાઉન કરાવવું જોઈએ મશીનને. હજી તો હું લોટ ચડાવતો હતો ત્યાં તો લાઈટ વહી ગઈ અને હવે લાઈટ ક્યારે આવે કાંઈ નક્કી નહીં. હવે બેસવાનું, હીરા ઓછા હતા એમાં પછી લાઈટ વહી ગઈ એટલે હાવ ઓછા થાય, બહુ કપા હે નહીં. તો અમારે એક આ ભાઈને દિનેશભાઈને જ ચાલુ રહે, એને હમણાં જનરેટર ચાલુ થઈ જાય એટલે એ તો રેગ્યુલર માપવાનું ચાલુ રાખશે. એને અમારા વિજયભાઈ અમારે બેને બેસવાનું, લાઈટ આવે ત્યાં લગી. તો કંઈ લાઈટ આવી ગઈ છે ને હવે મશીનને એવું ચાલુ કરીએ અને હીરા કાપવા મળીએ. હવે રેગ્યુલર કામ આપણું ચાલુ રાખીએ. એ લાઈટ આવી ગઈ, ઊભો થાય. હાલો બધા, હાલો. તો લાઈટ આવી ગઈ છે, હવે મશીનને ચાલુ કરી દેવી. હંધાઈની પહેલાં આપણે બેટરી ચાલુ કરશું. બેટરી ચાલુ કરી દીધી. હજી પાવર કેમ ન આવ્યો? હાલો રેડી થયો ચાલુ. હવે આ 2 સાપો ચાલુ કરી દેવું. 2 સાપો ચાલુ કરી એટલે એલસીડી ટીવી ચાલુ થઈ જાય. હાલો ચાલુ થઈ ગયું છે. હવે રિફ્રેશ કરવા મળવી, રિફ્રેશ આમ રિફ્રેશ મારી દેવી અને પ્રોગ્રામ ચાલુ કરીએ. હવે એકવાર F5થી રિફ્રેશ મારી દેવી. હાલો લાગી ગયો હવે રિફ્રેશ અને હવે પ્રોગ્રામ ચાલુ કરીએ. 4P ડાયમંડ. હાલો એ આ હોમિંગ થાય પ્રોગ્રામ ચાલુ કરો એટલે. એ હીરા ટોળાઈનો છે મારા. હમિંગ થઈ જાય એટલે અહીં ડાયરેક્ટ પ્રોગ્રામ ચાલુ થઈ જાય હમણાં. હાલો ચાલુ થઈ ગયો પ્રોગ્રામ. હવે અહીંયા લખેલું આવશે ને એટલે પછી ચાલુ થઈ જાય. પછી ડાયરેક્ટ હીરો ચાલુ કરી દેવાનો. હજી તો લોટ છોડાવવાનો બાકી છે. લાય ભાઈ લાય, તું મારા હીરા લાય, ઓલા પકડ મારતો થઈ. લાઈટ વહી ગઈ, એમાં કાંઈ હેલ ના ઉઠતી. હવે કેટલા માર્યા? હે 50 હીરા મારી દીધા. હીરો ખોવાઈ ગયો છે, હવે બ્રશ મારે છે. એકલા હીરા પાડી જ કરે, લગાડે ઓછા ને પાડે દાદા. આજ તો હીરા દાદા લગાડ્યા નથી એટલે બહુ કપાણાય નથી. અને એકલા હીરા ખો કરે. અહીંયા 20 હીરા પકડ મારવા આપ્યા છે હજી. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 6:30 અને હીરા કપાઈ ગયા છે. 515 હીરા કાપી નાખ્યા છે અને મશીન બંધ કરી દીધું છે. હવે જાય ઘરે. તો ગાઈસ કેળા લેવા આવ્યા હતા અહીંયા વખારે, કેળા લેવા આવ્યા હતા. કેળા લઈ લીધા છે, હવે કેળા લઈને જાવી.
ત્યાંથી ડાયરેક્ટ આવી જાઉં છું દુકાને. અહીંયા ઘરે હજી ગયો નથી. દુકાને આવીને ડાયરેક્ટ કામ હતું, પેટ્રોલ ને એવું ભરવાનું હતું, તે પેટ્રોલ ને એવું ભર્યું અને એ બધું મૂક્યું ને માલ ગોઠવવાનો હતો. મોંથી માલ લાવ્યા હતા એ દુકાને બધો માલ ગોઠવો, પેટ્રોલ ને એવું ભર્યું. અને હાલો આ બ્લોગને એન્ડ કરીએ. તો અમારા બ્લોગમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ એક નવા બ્લોગમાં.